સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। શહેરમાં વધુ એક વખત ડમ્પર કાળ બન્યું। હનુમાન મઢી ચોક ખાતે ડમ્પરે એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે। જુહી નળિયાપરા નામની વિદ્યાર્થીનીનું મોત થયું છે। રાજકોટ શહેરમાં ડમ્પરના કહેરના સીસીટીવી પણ સામે આવ્યા છે। ખણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું। વિદ્યાર્થીની પોતાની મિત્ર સાથે એક્ટિવા ઉપર કોલેજ જઈ રહી હતી અને એ દરમિયાન ડમ્પરે અડફેટે લીધું। ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું છે। જોકે ડમ્પર ત્યાં નજીકમાં ખુલ્લા મેદાનમાં ત્યાં મૂકીને ફરાર થઈ ગયું છે। અકસ્માતને લઈને ટ્રાફિક એસીપી વીજી પટેલે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે જ્યારે બીજી વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત છે। અકસ્માત બાદ ડ્રાઈવર તાત્કાલિક ફરાર થઈ ગયો। ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરાશે તેવું કહેવાયું છે। ખરેખર શહેરમાં આ તો કોકની આશાસ્પદ ને આવડી અમે જિંદગી કાળજાનું કટકું કહેવાય। દીકરી એટલે એ દીકરી નહીં પણ મારી માં હતી, એ મારાથી છીનવાઈ ગઈ। એમ આવા બધા વાહન ઉપર રોક રાખો કે આવું ન થવા દો, કોકની જિંદગી છીનવાઈ જાય કે બધું। તમે આ રાજકોટમાં આવી ઘણી ઘટના બને છે, ધ્યાન રાખો, કોકની જિંદગી છીનવાઈ જાય। આવા સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આવા પગલાં લેવા જોઈએ, પણ હવે શું લેતા કોઈ નથી, શું કરવું અમારે? મહેંદીનો ક્લાસ કર્યો, પપ્પા મને બોટ કરાવી દે, બોટ માર્યો। હજી 5 દી ત્યાં બોટ માર્યો ને હજી મહેંદીનો એમ કહેતી જા બાબુ જાઉં છું ગા બેટા જા। રાજકોટ શહેરમાં બહુ જ થાય છે। આ ખરી રીતે આવું ન હોવું જોઈએ। પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાન મઢી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે। જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશીને તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે।